યોગશાસ્ત્ર મુજબ ષટ ક્રિયાઓમાંની એક ક્રિયા કપાલભાતિ. કપાલભાતિ ક્રિયા કરવાથી મન શાંત બને છે, પેટ પરની ચરબી ઓગળે છે અને યાદશક્તિમાં વધારો થાય છે. બીજી ક્રિયા છે ત્રાટક. કોઈ એક વસ્તુ અથવા દીવાની જ્યોત પર એકીટશે જોઈ રહેવું એ ત્રાટક છે. આંખોની તકલીફો મટે છે. ત્રીજું છે જલનેતિ. જલનેતિમાં નવશેકા ગરમ પાણીને એક નાસિકામાંથી નાખી બીજા નાસિકામાંથી પસાર કરવામાં આવે છે. શરદી, ખાંસી, માથાનો દુખાવો વગેરે રોગો એ જલનેતિ કરવાથી મટે છે. જલનેતિની જેમ જ બીજી ક્રિયા છે સૂત્રનેતિ, જેમાં એક રબર કેથેટર હોય છે. એને નાસિકામાંથી પસાર કરી મોં વાટે બહાર ફેંકવામાં આવે છે, બહાર કાઢવામાં આવે છે. એનાથી પણ જે શરદી, ખાંસી છે, નાકના મસા છે અને એલર્જી છે, આ રોગો મટે છે.